આ તરફ મોરબીમાં ઉત્તરાયણના પર્વે દારૂના વેપલાનો થયો છે પર્દાફાશ। દારૂની હેરાફેરીમાં પોલીસ કોન્સ્ટેબલની સંડોવણી સામે આવી છે। ટંકારા પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। ટ્રક, કન્ટેનર અને બોલેરો સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। વિદેશી દારૂની 33,000થી વધુ બોટલ જપ્ત કરાઈ છે। 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે અને 3ની ધરપકડ કરવામાં આવી છે। તો કોન્સ્ટેબલ સહિત 5 આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે। વંચોરૂબરૂ રેડ કરતા અહીંયાથી 1070 પેટી દારૂ મળેલ, જે કુલ 33,540 બોટલ થાય અને એની કિંમત છે 1,04,82,000 અને અલગ અલગ મુદ્દામાલમાં એક મહિન્દ્રા પિકઅપ બોલેરો અને ટ્રેલર બે થઈને આખા જે મુદ્દામાલ છે એની કિંમત 1,30,00,000 જેવી થાય છે। આ જે જંગી જથ્થો દારૂનો છે એ અહીંયા કન્ટેનરથી ઉતારી અને સૌરાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવનાર હોવાની માહિતી મળેલ છે।